મારી નિંદા કરે, મારો તિરસ્કાર કરે, કદાચ હું રામદ્રોહી છું એવું સમજીને રામ પણ મારો તિરસ્કાર કરે તો પણ રામજીના ચરણમાં મને પ્રીતિ થાય. શ્રી સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગ્રહ તોરે. ગંગાજી આશીર્વાદ આપ્યા છે. પ્રયાગરાજનો એવો નિયમ છે, પ્રયાગરાજમાં ઘણા સંતો મહાત્માઓ વિરાજે. તીર્થોનો રાજા પ્રયાગરાજ છે, જ્યાં ગંગા યમુનાનો મધુર સંગમ છે, જ્યાં સરસ્વતી ગુપ્ત છે. જ્ઞાન સરસ્વતી જ્ઞાન સ્વરૂપ છે. કર્મયોગ અને ભક્તિયોગ આ બેમાં જ્ઞાન મળેલું છે. સરસ્વતીના અલગ દર્શન થતા નથી, સરસ્વતી ગંગા જમનાજીમાં મળેલા છે. લોકોએ કહ્યું ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જવું પડે. પ્રયાગરાજમાં કોઈ પણ આવી શકે, ભરદ્વાજ ઋષિની આજ્ઞા લીધા વિના કોઈ જઈ શકે. મારું મોઢું કાળું છે, હું સભામાં કેવી રીતે જવું? બધા મને પૂછશે કે રામને વનવાસી કેમ આપ્યો? મારું મોઢું કાળું છે, હું સંત સભામાં જવા લાયક નથી. ભરતજીને જવાની ઈચ્છા નહોતી. લોકોએ કહ્યું પ્રયાગરાજનો આ નિયમ છે. ભરત શત્રુઘ્ન ગુહક રાજા સાથે ભરદ્વાજ ઋષિના આશ્રમ પાસે આવ્યા છે. આશ્રમના બહાર ઋષિઓના જ્યાં જોડા હતા ત્યાં બેઠા. હું પાપી છું, હું ઋષિના સન્મુખ જવા લાયક નથી. ભરદ્વાજ ઋષિએ સાંભળ્યું ભરત આવ્યા છે. ભરદ્વાજ ઋષિ દોડતા ગયા છે. ભરતજીને ઉઠાવી લીધા. બહાર કેમ બેઠા? હાથ પકડીને અંદર લઈ ગયા. વારંવાર ભરત શત્રુઘ્ન વંદન કરે છે. ભરદ્વાજ ઋષિએ આસન આપ્યું છે. ભરતને સમજાવે છે કેમ રડો છો? આ બધું રામજીની ઈચ્છાથી થયું છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સીતારામજી વનમાં આવ્યા. તમારા ઉપર તો રામજીનો બહુ પ્રેમ છે. ભરત, તને સારું લગાડવા માટે હું કહેતો નથી, સત્ય કહું છું. રાત્રે સીતારામજી અહીંયા શયન કરે. હું રામ સેવામાં હતો. રામજી સીતાજી સાથે વાતો કરતા હતા. મને ભરત બહુ યાદ આવે. ભરત જેવો ભાઈ થયો નથી, થશે. રાત્રિના સમયે તને યાદ કરેલો. ભરત, સીતારામજીએ ત્રિવેણી ગંગામાં વિધિપૂર્વક સ્નાન કર્યું ત્યારે હું સાથે ગયો હતો. મેં સંકલ્પ કરાવ્યો. હું સંકલ્પમાં જ્યારે બોલ્યો ભરત વર્ષે ભરત ખંડે, આવું જ્યારે હું બોલ્યો રામજીના આંખમાં આંસુ આવી ગયા. મને આશ્ચર્ય થયું, મારી કઈ ભૂલ થઈ? પ્રભુને કેમ પરિશ્રમ થાય? મેં પૂછ્યું મારી કઈ ભૂલ થઈ? આંખમાં આંસુ કેમ આવે છે? કે ના મહારાજ, તમારી કોઈ ભૂલ નથી. તમે બોલ્યા ભરત વર્ષે ભરત ખંડે ત્યારે મારો ભાઈ ભરત મને યાદ આવે. સ્નાનના સમય તને યાદ કર્યો. તમે ના કરડો છો, વિના કારણ દુઃખ કરો છો. તમારા ઉપર તો બહુ પ્રેમ છે. ભરતજીને સમજાવે. કૌશલ્યાદિક માતાએ ત્યાં આવી છે. ભરદ્વાજ ઋષિને વંદન કરે છે. ભરદ્વાજ ઋષિ બધાને બેસાડે છે. બધાને આશ્વાસન આપ્યું છે. સંયોગ વિયોગ, સુખ દુઃખ, લાભ હાનિ એ વિધાતાની ઈચ્છાથી થાય. એમાં કોઈનો દોષ નથી. પરિણામમાં બધું મંગળ થવાનું છે. ભરતજીએ કહ્યું હવે અમને આજ્ઞા આપો, જવું છે આગળ. આજ્ઞા નથી. આજે આખી રાત અહીંયા જ રહેવાનું છે. ભરતજીએ કહ્યું સાથે ચતુરંગીણી સેના છે, બહુ લોકો આવ્યા છે. કે બહુ આવ્યા તેથી શું? પર્ણકુટીમાં રહેતા હતા, છોટી સી પર્ણકુટી. ભગવાનની જે ભક્તિ કરે તે જીવમાં ભગવાનની શક્તિ આવે. જીવમાં ઈશ્વરની શક્તિ આવે તેને જ સિદ્ધિ કહે છે. ભરદ્વાજ ઋષિ મહાન ભગવદ ભક્ત. ભરદ્વાજ મુનિ બસહુ પ્રયાગા, जिन्हि राम चरण अति अनुरागा.
અષ્ટમહાસિદ્ધિઓ એમની સેવામાં હતી. કોઈ દિવસ સિદ્ધિનો ઉપયોગ કરેલો નહીં. સિદ્ધિનો ઉપયોગ કરે તો પ્રસિદ્ધિ થાય, પ્રસિદ્ધિ પતન કરે. ભક્તિનું ફળ પૈસો નથી, ભક્તિનું ફળ સિદ્ધિ નથી, ભક્તિનું ફળ ભગવાન. સિદ્ધિમાં ફસાયો એ ભગવાનથી બહુ દૂર જાય છે. આજ સુધી ભરદ્વાજ ઋષિએ કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ કરેલો નહીં. ભરદ્વાજ ઋષિએ અષ્ટમહાસિદ્ધિઓને બોલાવી છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે, હજારો બંગલાઓ ત્યાં પ્રગટ થયા, હજારો દાસીઓ છે. આ દાસીઓ હાથ જોડીને અયોધ્યાની પ્રજાનું સન્માન કરે છે. આ દાસીઓ સમજી જાય, જેને જે ભાવે તે જ ભોજન આપે. રામજીના દર્શન કરવા જાય ત્યારે માર્ગમાં સિદ્ધિ મળે. સિદ્ધિનું સુખ જેને મળે છે, સિદ્ધિના સુખમાં જે ફસાય છે એ રામ દર્શન કરી શકે. સિદ્ધિ ભક્તિનું ફળ નથી. બધાનું સન્માન થયું છે, સુંદર પલંગ છે, ગાદીઓ છે, ભાવતું બધાને ભોજન મળે છે. કેટલાક લોકો તો એવા ફસાયા, કાયમના માટે અહીંયા રહેવાનું મળે તો બહુ મજા આવે. ભરદ્વાજ ઋષિએ ભરતજીની પરીક્ષા કરી છે. એનો પ્રેમ કેવો છે મારે જાણવું છે. રાત્રિના 4 પ્રહર છે અને તે 4 પ્રહરમાં પહેલો પ્રહર સાયંકાળના 6 થી 9 સુધી બધાને જમાડ્યા. પછી 4 દાસીઓને ભરદ્વાજ ઋષિએ આજ્ઞા કરી, એકલો ભરત જ બાકી છે, આ ભોજન લઈ જાઓ. થાળીઓ લઈને આવી છે, ભરતજીના સન્મુખ થાળી બધા જમ્યા છે, તમે જ એકલા બાકી છો. ગુરુદેવની આજ્ઞા છે, સવારથી કઈ લીધું નથી, તમે ભોજન. મારા રામ કંદમૂળ ફળ ખાય અને હું અન્ન ખાઉં. મારે અન્ન ખાવું નથી. દાસીઓ મનાવે છે. ભરતજીએ માન્યું નહીં, થાળી લઈને પાછી આવી. ભરદ્વાજ ઋષિએ પૂછ્યું, ભરતે ભોજન કર્યું કે નહીં? એ તો એવું બોલે છે, રામજી ફળ ખાય છે, હું અન્ન કેવી રીતે ખાઉં? હું રામદાસ છું. કંદમૂળ ફળ આપ્યા છે. રાત્રિનો બીજો પ્રહર, 9 થી 12 સુધીનો રાત્રિનો બીજો પ્રહર ગણાય. ભરદ્વાજ ઋષિની આજ્ઞાથી 4 દાસીઓ કંદમૂળ ફળ લઈને આવી છે. ભરતને મનાવે છે, રામજી ફલાહાર કરે છે. ગુરુદેવે તમારા માટે આ ફળ મોકલ્યા છે, તમે ફલાહાર કરો, આરામ કરો. મને રામના દર્શન થશે કે નહીં? મને એમ લાગે છે રામજી તો મારા ઉપર કૃપા કરશે. મેં સીતાજીને બહુ ત્રાસ આપ્યો, સીતાજીના મનમાં રહી જશે. અમને બહુ દુઃખ આપ્યું અને હવે પ્રેમ બતાવવા માટે આવ્યો છે. સીતાજી મારા માટે હાથ પધરાવે તો હું માનીશ પહેલા જેવો જ પ્રેમ છે. સીતાજી કૃપા કરશે. ભરત રડે છે. મને એમ લાગે છે મારા માટે રામ જે કંઈ કરે તે ઓછું છે. હું ત્યાં જઉં છું, રામને ખબર પડે, મને દર્શન નહીં આપે. હું દુષ્ટ છું, ત્યાંથી સીતારામજી દૂર જશે. દાસીઓ સમજાવે છે, એવું નથી, તમારા ઉપર બહુ પ્રેમ. કેમ રડો? સીતાજી પણ તમને આશીર્વાદ આપશે. મને શંકા થાય છે, ફલાહાર કરો, મને ભૂખ નથી, મારે રામ દર્શન કરવા છે. આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે, ભક્તિ પ્રેમમાં સર્વકાળ જેનું હૃદય પીગળેલું રહે છે તેની ભૂખ અને તરસ ઓછી થાય. ભક્તિ રસમાં જેનું હૃદય તરબોળ રહે છે. ભરતજીને પાણી પીવાની ઈચ્છા થતી નથી, ભૂખ લાગતી નથી. મારા ઉપર ભગવાન કૃપા કરશે કે નહીં? મારે રામજીના દર્શન કરવા છે. દાસીઓ અનેક રીતે ભરતને મનાવે છે, ભરત માનતા જ નથી. મને ખાવાનો શો અધિકાર છે? હું પાપી છું. 12 વાગે દાસીઓ ભરદ્વાજ ઋષિ પાસે આવી છે અને કહ્યું છે,
કહી દેતા. એમનો પ્રેમ સાચો છે. એવું મને કહે છે કે મારે રામનું દર્શન થશે. મારા માટે રામજી જે કંઈ કરે તે ઓછું છે. મેં સીતાજીને બહુ ત્રાસ આપ્યો છે. પાગલ જેવી થોડી દશા થઈ. ફલાર કરતા જ નથી. બહુ અમે મનાવ્યા. ભરદ્વાજ ઋષિને આશ્ચર્ય થયું. ભરદ્વાજ ઋષિએ રાત્રિનો 3જો પ્રહર 12 થી 3 સુધી દૂધ આપ્યું છે અને દાસીઓને કહ્યું છે ભરતને મનાવીને દૂધ પીવડાવો. અને આખો દિવસ ચાલતો આવ્યો છે, થાકી ગયો છે, આરામ કરે. દાસીઓ દૂધ લઈને આવી છે. ગુરુદેવની આજ્ઞા છે દૂધ લેવાનું છે, પછી આરામ કરો. મને નિદ્રા આવતી નથી. જેને રામ દર્શનની તીવ્ર ઈચ્છા છે એને આરામ ગમે જ નહીં. જેને આરામ ગમે છે એ ભક્તિ શું કરતો હશે? મારે આરામ કરવો નથી. મને રામજીના દર્શન ક્યારે થશે? દાસી અનેક રીતે મનાવે છે. ભરતજી માનતા મને નિદ્રા આવતી નથી. આવતીકાલે મને રામ દર્શન થશે કે? 3 વાગે દાસીઓ પાછી આવી. ભરદ્વાજ ઋષિએ પૂછ્યું ભરતે દૂધ લીધું કે નહીં, આરામ કરે છે કે નહીં? એ કહે છે આરામ હરામ છે, મારે રામજીના દર્શન કરવા. જેને આરામ કરવાની ઈચ્છા છે એ રામ ભક્તિ કરી શકે નહીં, આવું બોલે છે. ભરદ્વાજ ઋષિએ તે સાંભળ્યું. લોકો અમને ભક્ત માને છે. અમે ભક્તિ કરતા નથી, અમે આરામ કરીએ છીએ. અમે જગતને છેતરીએ છીએ. જગતને બતાવીએ કે હું ભક્તિ કરું છું. અમે સંસારની ભક્તિ કરીએ. ભક્તિનું બહાનું કરીને અમે સુખ ભોગવીએ છીએ. અમે જગતને છેતરીએ છીએ. ભક્તિ તો ભરત કરે છે. ભક્તિ કેવી રીતે કરવી એ જગતને શિક્ષણ આપવા માટે જ ભરતનો જન્મ થયો. અમે ભક્તિ કરતા નથી, અમે આરામ કરીએ. ભરદ્વાજ ઋષિનું હૃદય પીગળ્યું છે. મારે ભરતના દર્શન કરવા છે. મારે ભરતના ચરણમાં વંદન કરવું છે. ભક્તોના સત્સંગમાં ભક્તિનો રંગ લાગે. વિલાસી લોકોના સંગમાં વાસના વધે. ભક્તોના સંગમાં ભક્તિનો રંગ લાગે છે. ભરદ્વાજ ઋષિથી રહેવાયું નહીં. રાત્રિના 3 વાગી ગયા છે. હું ભરતના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરીશ. ભક્તિ તો ભરત કરે છે, અમે ભક્તિ કરતા નથી. ભરદ્વાજ ઋષિ દોડતા ગયા છે. ભગવાનના ભક્તો અંદરથી બહુ સાવધાન. ભરતજીએ વિચાર કર્યો આ બ્રાહ્મણ સરળ હૃદયનો છે, મને વંદન કરવા આવે છે. બ્રાહ્મણ મને વંદન કરે યોગ્ય છે. બ્રાહ્મણના ચરણમાં હું વંદન કરું. ભક્તિના અભિમાનમાં જે સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે. બ્રાહ્મણ મને વંદન કરે. ભરતજી સમજી ગયા. આ દોડતા આવે છે, મને વંદન કરશે. ભરદ્વાજ ઋષિ વંદન કરે એના પહેલા જ ભરતજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યો. ભરદ્વાજ ઋષિ મને વંદન ન કરે. ભરદ્વાજ ઋષિને આશ્ચર્ય થયું. મને વંદન કરવાની ઈચ્છા હતી, કેવું છે, મને સાષ્ટાંગ પ્રણામ કર્યો. ભરદ્વાજ ઋષિએ ભરતને ઉઠાવી પ્રેમથી મળ્યા છે. 4 મિલે 64 ખીલે. 20 રહે કરજો હરિજન સે હરિજન મિલે હસે 7 કરો. 2 ભગવાનના ભક્તોની 4 આંખ એક થાય. 4 મિલે તો 64 ખીલે. એક એકને 32 દાંત હોય છે. 20 રહે કરજો, 10 આંગળીથી વંદન કરે. હરિજન સે હરિજન મિલે. માનવના શરીરમાં 3.5 કરોડ રૂંવાટ. ભગવાનના ભક્તોનું જ્યારે મધુર મિલન થાય છે, હસે 7 કરોડ.
રોમ રોમમાંથી આનંદ થયો છે. ભરદ્વાજ ઋષિ ભરતજીને આલિંગન આપે છે. ભરદ્વાજ ઋષિને અનુભવ થયો. ભરતના રોમ રોમમાંથી શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ધ્વનિ. એનો પ્રેમ સાચો છે. સીતા સીતા સીતારામ જય સીતા. જય સીતારામ 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 જય સીતા. જય રામ જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ.
चरणों में कोटि कोटि वंदन तथा सर्वे वैष्णव भाई बहनों विशेषમાં મહિલા પૂજન મંડળ પ્રતિ સમૂહમાં 5000 જાહેર થયેલા છે તેમજ એમનામાંથી સુંદરવંદના જૈન ચતુર્બેન પરમાર જેઓ બાજવાડામાં કુબેરેશ્વર મહાદેવમાં વર્ષોથી ભજન કરતા આવેલા છે. મહિનાની સતત ગુનો કરાવે છે. પંઢરપુર પણ અઠવાડિયે જગ્યાએ ગુનો કરેલી છે. એ મંડળ તરફથી પણ 5001નો ચેક આવેલું છે. આ બીજું શ્રી વિઠ્ઠલ વૈષ્ણવ મંડળ આજથી 7 વર્ષ પર ચલાવવામાં આવે છે. જેને આજનો સભ્ય ખાલી બોલેલા એટલું આપે એમાંથી ભાદરવા મહિનાની સપ્તાહ થાય છે. નિત્ય પારાયણ થતું હતું. જે સંગત ગુરુજી ગઈ સાલ આસો મહિના ગુજરી જવાથી હવે તે હું કરું છું. હું પૈસા લેતો નથી. પૈસા ઠાકોરજીનો વિનિયોગ થાય છે. વિઠ્ઠલ વૈષ્ણવ મંડળ અને આ વિઠ્ઠલ વૈષ્ણવ સેવા ટ્રસ્ટ બે નામ અલગ છે, બે ટ્રસ્ટ અલગ છે. મંડળ વિઠ્ઠલ વૈષ્ણવ મંડળ આ ટ્રસ્ટ જોડે કોઈ લેવા દેવા નથી. ઘણા ભાઈઓના લખાણ વગરના પત્રો મારા ઉપર આવે છે કે તમે આ જીવન સભ્યને કંઈ બેસવાની વ્યવસ્થા નથી કરી, કંઈ આ વ્યવસ્થા નથી કરી, પૈસાવાળાનું મંડળ બનાવી દીધું છે, આ ખોટું છે. સમજે છે એ બદલ હું તમારી માફી માંગુ છું. કારણ કે ટ્રસ્ટ અને મંડળ, સેવા ટ્રસ્ટ અને ખાલી મંડળ સંચાલક એ છું એટલે તમે આ ઓબ્જેક્શન મારા ઉપર લો. નવાઈની વાત નથી, પણ વિઠ્ઠલ વૈષ્ણવ મંડળનો એક પણ પૈસો આ કથાનો આ ટ્રસ્ટમાં વપરાયો નથી હજુ સુધી. એની સર્વે ભાઈ બહેનોને નોંધ લેવાની વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. कुंडली कवरदारि विठ्ठल श्री ज्ञानदेव तुकाराम श्री गोवर्धननाथ की जय, श्री द्वारिकाधीश की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु देव की जय। Oh